ભગવાનની કૃપાએ કરીને એ અવધ નગરીની અંદર બધી સુખ સમૃદ્ધિથી ભરપૂર રાજ્ય છે. કોઈ વાતની ખામી નથી, અખૂટ સંપત્તિ, પણ ત્યાં કને સંતતિની ખોટ છે, શેર માટીની ખોટ છે. આવડો વિશાળ સામ્રાજ્ય, આવડો મોટો રાજમહેલ, બધી પ્રકારની સુખ સગવડતા સમૃદ્ધિ, પણ સમૃદ્ધિને ભોગવનારો કોઈ નાનકડો બાળક નથી. અને ગ્રસ્તનું ઘર ત્યારે જ શોભે કે જ્યારે નાના નાના બાળકો એમાં કિલકિલાટ કરતા હોય ને ત્યારે. દશરથ મહારાજાના મનમાં વિચાર થાય છે કે ભગવાનની કૃપાથી, ગુરુના આશીર્વાદથી મારે ત્યાં બધું છે, પણ બસ આ એક પુત્રની ખોટ છે. અને એક વખત રાજાના મનની અંદર વિષાદ થયો, દુઃખ થયો છે. પણ હવે આ મારે દુઃખનું નિવેદન કોને કરું? અને વાલા ભક્તો, જીવનની અંદર એક ગુરુ હોવા જોઈએ કે જ્યારે પણ આપણને કોઈ માર્ગ ન દેખાય, જીવનમાં અંધકાર છાઈ જાય ને ત્યારે આપણે ગુરુનું શરણું લઈએ. જીવનમાં કંઈક દુઃખ આવે ત્યારે દુઃખને ટાળવાના ઉપાય માટે આપણે ગુરુને શરણે જઈએ. આજે રાજા દશરથને બધી પ્રકારે સુખ શાંતિ છે, સમૃદ્ધિ છે, કોઈ વાતની ખોટ નથી, છતાંય પણ દશરથ મહારાજાના મનમાં ગ્લાનિ એટલે કે દુઃખ રહ્યા કરે છે. ગોસ્વામી મહારાજ વર્ણન કરે છે કે કઈ વાતનું દુઃખ છે. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભઈ ગ્લાની મોરે સુત નાહી, ભઈ ગ્લાની મોરે સુત નાહી. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ગુરુ ગૃહ ગાય તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી. રાજા દશરથને અતિશય ગ્લાનિ થઈ, દુઃખ થયું છે. હવે આ દુઃખને ટાળવાનો ઉપાય હું કોની પાસેથી પૂછો? ત્યારે ગુરુ વશિષ્ઠની યાદ આવી છે. અને રાજા પોતે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા છે. વશિષ્ઠ ઋષિને ચરણે વિનય સહિત વંદન કરી અને રાજા પોતાનું સુખ અને દુઃખ ગુરુને નિવેદન કરે છે. નિજ સુખ દુઃખ ધ્રુવ ગુરુ હિ સુનાવો, નિજ સુખ દુઃખ રૂપ ગુરુ સુનાવો, કહી વશિષ્ઠ કહું હિ સમજાવો, કહી વશિષ્ઠ બહુ સમજાવો, ધરહુ ધીર હોઈ હો સુત ચારી, ધરહુ ધીર હોયહી સુતચારી, ત્રિભુવન વિદિત ભક્ત ભયહારી, ભુવન વિદિત ભગત ભયહારી, ત્રિભુવન વિદિત ભક્ત ભયહારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. રાજાએ ગુરુ પાસે જઈને શું કહ્યું? નિજ સુખ દુઃખ ગુરુ નૃપહી સુનાવું. જઈને સીધા રોવા નથી મંડ્યા. પેલું પોતાના સુખનું નિવેદન કર્યું. હે ગુરુ મહારાજ, ભગવત કૃપા અને આપના આશીર્વાદથી મારે ત્યાં બધી પ્રકારની સુખ શાંતિ અને સમૃદ્ધિ છે. આપણી પાસે જે છે ને એનો પણ આપણને આનંદ હોવો જોઈએ, એનું પણ આપણને સુખ હોવું જોઈએ. પણ આપણો સ્વભાવ કેવો હોય કે હોય એનાથી આપણે સુખી નથી થઈ શકતા, પણ જે ન હોય ને એને કારણે દુખી થયા કરી.
પણ પેલી હોય એની મોજ માણી છે એનાથી સુખ ભોગવી અને નથી એનું જે દુઃખ છે ને એ પણ આપણે ગુરુને કહીએ તો ગુરુ એ દુઃખ ટાળવાનો પણ ઉપાય બતાવશે. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે હે રાજન, આપ ચિંતા ન કરો, ધીરજ રાખ. ધીરજ છે ને એ ગમે એવા દુઃખનો દવા છે. ધીરજ આવી જાય જીવનમાં તો આપણે ક્યારે દુઃખી ન થાય. અને એમાંય ગુરુના આશીર્વાદ મળે ત્યારે બધાએ દુઃખ ટળી જાય છે. માટે આ દશરથ રાજાના જીવનમાંથી શીખવું કે કંઈ પણ દુઃખ આવે ત્યારે કોને શરણે જવાનો? બોલો, કોને શરણે? ગુરુને શરણે. હવે ગુરુને શરણે ક્યારે જવાય? જ્યારે જીવનમાં કોઈક સત્પુરુષને આપણે ગુરુ કર્યા હોય ત્યારે. નહીતર પછી માણસ દુઃખી થાય ને ત્યારે પછી જ્યાં ત્યાં જાય એમ.